શાપર વેરાવળમાં કરોડોની લૂંટનો જે કેસ છે, પોલીસે એક શખ્સની અટકાયત કરી છે। પોલીસે એક શખ્સને પકડીને હાથ ધરી છે પૂછપરછ। પરિવારના જ એક વ્યક્તિ જાણ ભેદુ હોવાના આધારે કાર્યવાહી થઈ રહી છે। જમીન વેચવાની હોવાથી રૂપિયા મળ્યા હોવાથી વ્યક્તિને જાણ કરી। રૂપિયા આવ્યા હોવાની જાણ હોવાથી આ સમગ્ર ષડયંત્ર રચાયું હતું। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। પોલીસે એક શખ્સની અટકાયત કરી છે, પૂછપરછ હાથ ધરી છે। જમીન વેચવાથી રૂપિયા મળ્યા હોવાની વ્યક્તિને જાણ હતી, તો પોલીસે એક શખ્સની અટકાયત કરી। રૂપિયા આવ્યા હોવાની જાણ હોવાનું આ ષડયંત્ર રચાયું હતું। તો રાજકોટમાં શાપર વેરાવળમાં લૂંટની સનસનાટીભરી ઘટના જે સામે આવી છે। જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી। 2.47 કરોડ રોકડ અને 5 થી 7 તોલા સોના સહિતની લૂંટ થઈ છે। 7 બુકાનીધારીઓએ ઘટનાને અંજામ આપ્યો છે। મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ આ લૂંટની ઘટના બની છે। ઘટનાને પગલે પોલીસે ધાડનો ગુનો દાખલ કર્યો છે। આરોપીઓને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે। આપ જો રાજકોટમાં જે 2 કરોડથી વધુની જે લૂંટ કરવામાં આવી હતી તેને લઈને પોલીસે એક શખ્સની અટકાયત કરી છે। પૂછપરછ થઈ રહી છે। સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, 2 કરોડથી વધુ રૂપિયાની લૂંટ એક આધેડ છે કે જેમને બંધક બનાવવામાં આવ્યા, લૂંટી લેવામાં આવ્યા, એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। શું વિગતો? પોલીસ પૂછપરછ ક્યાં પહોંચી છે? ચોક્કસ જ દીક્ષિતા, જે રીતના શાપર વેરાવળમાં લૂંટની ઘટના સામે આવી હતી ને ત્યાર પછી પોલીસ છે તે એક્શનમાં આવી હતી। સૌથી મહત્વની વાત એ છે કે રૂરલ પોલીસને મોટી સફળતા છે તે મળી હોવાના સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે। ફરિયાદીના પરિવારમાંથી જાણભેદુ હોવાની પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એક શખ્સની પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને તેની પૂછપરછની અંદર પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। જમીન વેચી તેના રૂપિયા ઘરમાં જોવાની જાણ છે તે પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈને નહોતી અને એ જ સમયગાળા દરમિયાન જ્યારે આ લૂંટની ઘટના બની છે ત્યારે પરિવાર પણ શંકાના દાયરામાં હોય તે સ્વાભાવિક વાત છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે તેના જ કુટુંબના કોઈ સભ્ય હોય તેવી વાત છે તે અત્યારે સામે આવી રહી છે। પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર છે તેમને પણ અત્યારે મારી સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું છે કે હજુ સુધી ડિટેક્શન થયું નથી, પરંતુ જે માહિતી મળી રહી છે, જે રીતના અત્યારે અલગ અલગ ટીમો છે તે મહેનત કરી રહી છે। 5 જેટલા જે શખ્સોની વાત હતી તેમાં અન્ય કોણ શખ્સો છે તે અંગે પણ પોલીસ દ્વારા અત્યારે જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। શંકાસ્પદ જે પણ વ્યક્તિઓ હોય તેની પૂછપરછ કરવામાં આવે પોલીસ દ્વારા તે સ્વાભાવિક વાત છે અને જે રીતના આ 2 કરોડ અને 47 લાખ જેવી જે માતબર રકમની ધાડનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને લૂંટ જે કરવામાં આવી છે આ દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને આજ સાંજ સુધીમાં પોલીસ દ્વારા સત્તાવાર રીતે ડિટેક્શન કરી અને પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે લૂંટની ઘટના બની છે તેની અંદર એક રાઇફલ છે તે પણ ગુમ થઈ છે ને રાઇફલને લઈને પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું સૌથી મહત્વનું છે, પરંતુ હાલ પોલીસ દ્વારા અલગ અલગ પાસાઓ છે તેને ધ્યાનમાં રાખી અને તપાસ છે તે ઝીણવટભરી કરવામાં આવી રહી છે અને આઈજી નિલિપ્ત રાય છે કે તેના માર્ગદર્શનની અંદર એસપી વિજયસિંહ ગુર્જરની ટીમ છે તેમના દ્વારા નાનામાં નાના પાસાઓને ધ્યાનમાં રાખી ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું અને ત્યાર પછી સીસીટીવી ફૂટેજ આધારે પણ તપાસ છે તે કરવામાં આવી છે। આજે ધાડપાડુ ગેંગની વાત કરવામાં આવી રહી છે, તે ધાડપાડુ ગેંગ દ્વારા અન્ય 3 જગ્યાએ પણ બાઇકની ઉઠાંતરી કરી હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે અને તેના આધારે પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તેની અંદર મોટા ખુલાસા થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।